ચાલો જલ્દી ચાલુ થઈ ગયું ફટાફટ. ચાલો 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 અંદર અંદર. જનુભાઈ એન્ટર થાવ. દક્ષુભાઈ ચાલો ચાલો. હા 3D માટે ચશ્મા ગાઈસ. એવું લાગે છે ગાઈસ અહીંયાથી ડાયરેક્ટ અહીંયા સ્પાઈડરમેન આવી ગયું છે. જેનિસનામાં સ્પાઈડરમેન આવી ગયું છે. જો પાક્કું જેનિસનામ સ્પાઈડરમેન આવી ગયો ગાઈસ. જો તો ખરા કેવું કરે છે. ચાલુ તાર ગાઈસ. મસ્ત સ્પાઈડરમેન મૂવી જોયો. એકચ્યુઅલી હું બી જોકા ખાતી હતી અને પ્રતિક બી જોકા જ ખાતા. તમે તો 2 વાર એમને જોયા. આમાં મમ્મા પડી જતા મેં. સાચું જૂઠું બોલો છો ખબર છે મને. ઊંઘ આવી જાય તો આવી જાય તો ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે બપોરના 3 વાગ્યા છે અને સન્ડે છે અને અમે લોકો જઈએ છીએ સ્પાઈડરમેન મૂવી જોવા માટે. અમારા દક્ષુભાઈ છે ને પ્રતિકનું લોહી પી ગયા છે કે પપ્પા મને મૂવી જોવા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. તો મમ્મી ચાલો રાધે રાધે. તો અમે જઈએ છીએ અત્યારે મૂવી જોવા માટે. અને છે ને મને ચાંદલો નથી મળતો. ખબર નહીં ક્યાં ગયું મારું ચાંદલાનું પેકેટ. તો ચાંદલા વગર જ જવું પડે છે. અને દક્ષુ જેનું પ્રતિક નીચે પહોંચી ગયા છે બેઝમેન્ટમાં 4 વ્હીલ કાઢવા માટે. તો કાંઈ નહીં ચાલો ફટાફટ જઈએ. 3 વાગ્યાનો ટાઈમ છે. 2:45 તો અહીંયા જ થઈ ગયા છે. અને પાછું જવાનું છે આજે બીજી જગ્યાએ. સિનેમામાં નથી જવાના અમે કેમ કે અવેલેબલ જ નથી ટિકિટ. કેમ તું ના ગયો બેઝમેન્ટમાં? અચ્છા ગાડી આવી ગઈ છે ગાઈસ. ગાડી આવી ગઈ છે. તો ગાઈસ નીકળી ગયા છીએ. બહુ જ લેટ થઈ ગયું. અને અમારા દક્ષુભાઈ 2D જોવામાં શું વાંધો હતો તને? 3D કરી કેટલું મોંઘું પડ્યું ટિકિટ. એક જણની 400 રૂપિયા ટિકિટ છે. 4 4 દુ 8 4 12 ચોક્કે ચોક્કે 1600 રૂપિયાની ફક્ત મૂવીની ટિકિટ છે દક્ષ. અને 200. હા તો તારી તો લેવાની જ ને કે તને થોડા અંદર જવા દેવાના છે. ટિકિટ અંદર ના જવાનું. ના યાર આ તો પેલી ટિકિટ છે ને એટલે અંદર નહીં જવા દે બેટા ટિકિટ વગર. તો ગાઈસ ખાલી 1600 રૂપિયાની ટિકિટ છે ને હજી 200 રૂપિયાના બંને ભાઈઓ પોપકોર્ન ખાશે, કોકો પીશે. એટલે પ્રતિકને 2500. હે કોલ્ડ ડ્રિંક નહીં? ચાલો ભાઈ કોલ્ડ ડ્રિંકની પરમિશન નથી. અને જેનિસ તો બિલકુલ નથી. ગઈકાલે મારા જેઠાણી આવ્યા હતા તો આઈસ્ક્રીમ મંગાવ્યો હતો અમે. તો જેનિશભાઈએ ખાધો હતો મસ્ત આઈસ્ક્રીમ. એ આઈસ્ક્રીમ ખાધો છે અને ભાઈની પાછી તબિયત બગડી છે. એના આઈસ્ક્રીમ સતતો જ નથી. તો ગાઈસ અહીંયાથી મસ્ત ટિકિટ લઈ લીધી છે અમારા જેનિશભાઈએ. હવે સ્પાઈડરમેન જોવા જવાનું. ચાલ ચાલ ભાઈ ચાલ 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 ચાલો ચાલો ચાલો. પપ્પા નીચે પાર્કિંગમાં ગયા છે ટિકિટ બુક કરવા. હા હા એ જોવાનું છે તારે. સ્પાઈડરમેન બ્રેન્ડ ન્યૂ ડે. હાલ ચાલો. લંગડા તાજી ચલાય છે તો હે 2D ના જોવાનું આપણે 3D જોવાનું છે. હિન્દી ઓકે. ગાઈસ અમે પહોંચી ગયા છીએ હવે મૂવી જોવા. હા હા અહીંયા ગેમ ઝોન છે પણ આપણે નથી જવાનું ગેમ ઝોનમાં ભાઈ કેમ કે 2000ની ટિકિટ જ થઈ છે ખાલી. ચાલો ગયો જશે કેમ લાગે? નહીં પડે. એ ગયું. એક બે બાકી. એ જો 2 પડી જશે. એ જો બે ગયા. એ અરે ચલો ચલો ઉપર ચલો. પપ્પા આવી જશે. ચલો જેની જલ્દી મોડું થાય છે. અલા નથી ભાઈ મોડું થાય છે. લેટ થઈ ગયા. પતી ગયું મૂવી પતી ગયું. તો ચાલને પણ મૂવી પતી ગયું કહું છું. ચાલો આગળ વધો. પ્રતિક નીચે પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા ગયા. હું દક્ષુ જેનું અહીંયા આવી ગયા છે. સ્ક્રીન નંબર 2 માં જવાનું છે. પ્રતિકને જ્યારે આવવું હોય ત્યારે આવે પણ હું ને છોકરા હા કાંઈ વાંધો નહીં બેટા મને આવડે જ છે દીકરો. દક્ષ પેલું પપ્પાનું મૂવી અહીંયા આવ્યું હતું ખબર છે? કયું મૂવી હતું? હે હા અમારી યુટ્યુબ ચેનલ છે ઓળખે છે દક્ષુ જેનું ને? શું ક્રિકેટ ટર્ફ ટુર્નામેન્ટ? હા ટુર્નામેન્ટમાં બધા જોયા એપિસોડ. સરસ થેન્ક યુ. ચાલો ભાઈ અમે જ્યાં જઈએ ને ત્યાં અમને સબસ્ક્રાઈબર મળી જ જાય. હવે બહુ લેટ થઈ ગયું છે. ફટાફટ મૂવી જોઈ લઈએ યાર. ચાલો જલ્દી ચાલુ થઈ ગયું ફટાફટ. ચાલો અંદર અંદર. જનુભાઈ એન્ટર થાવ. દક્ષુભાઈ ચાલો હા 3D માટે ચશ્મા ગાઈસ. 5-10 का हट्टा कट्टा है और तब तक के लिए मैं सिर्फ स्पाइडरमैन ही हूँ.
ભાઈ તમે ના પાડી હતી ને કે હું પોપકોર્ન નહીં ખાઉં, કઈને પિક્ચર જોવા લઈ જાઓ. 3D માં નહીં મજા આવતી ને પિક્ચર બહુ માં? મજા આવે 3D માં. હું એ યાર ચશ્મા આમાં જ કરે છે ક્યારનો. ના રે ના, બહુ મસ્ત લાગે છે. હે? હે તમે ના પાડી હતી ને પોપકોર્ન નહીં ખાવ, કેમ ખાવ છો? ચશ્મા ખોવાય નહીં હે 400 રૂપિયાની ટિકિટ અને પોપકોર્ન ખાવાના? ના પાડતા હતા ને નહીં ખાવ. હા ખાવું છે બેટા. ખાવ જ બેટા, જા પપ્પા આ લઈ તું આવે. એક જ હે, તારું શાંતિથી ખાયા કર. હા એક જ જાઓ. मैं आने खाऊं, मैं बर्गर खाऊं। બર્ગર ખાવું તો 40 રૂપિયા મોંઘું હશે. કેટલાનું છે? चलो ના માન નહીં ખાવું. હા 450 नो બર્ગર भी कोई खाना એ ચાલ હવે જા. 150 350 નું. 150 અચ્છા જા. इस मुश्किल को सिर्फ हाँ। करनी खिलाड़ी હા ખાલી ખોટા પૈસા પડાય. પિક્ચરમાં કઈ સમજ જ નહીં પડી જેનું મને. હા પડી તો તમે જોકા ખાતા હતા ને મેં જોયું. જબરજસ્ત હા. પપ્પા હું કરતા હતા છે ને. આ પેલું કૂદી કૂદીને પૈસા લઈ ગયા. સાચી વાત છે. હજી આવવાનું જેનું બેસ હજી આવે. હજી આવશે. ગાઈસ ઓય પપ્પા તો ઊંઘતા હતા, કઈ ખબર જ નહીં પડી મૂવીમાં. કઈ ખબર પડી મૂવીમાં? પપ્પા ઊંઘતા હતા, હું મજા આવી ગઈ. મને તો કઈ ખબર જ નહીં પડી એમ પ્રતિક. કેટલા પૈસા લઈ જાય? તો જેનું તને કઈ ખબર પડી? ગાઈસ આ ચશ્માના 400 રૂપિયા છે, પિક્ચરના નથી, ચશ્માના છે. બેકાર પિક્ચર છે બેકાર જ છે તો. कई कई लोगों ने बोला कि बेकार है। હા. બેકાર છે ને મૂવી, બેકાર છે ને. કોણ છે? હું કહું છું. ગાઈસ અહીંયા ચશ્મા જમા કરાવી દીધા બધાએ અને હવે લાસ્ટ સીન જોવા માટે બધા બેસી રહ્યા છે. જોઈએ હવે શું આવે છે લાસ્ટ સીનમાં. મેઇન ઇમ્પોર્ટન્ટ તો એવું જ કે છે કે લાસ્ટ સીન છે. અચ્છા આ ગેમ માટે બધાએ બેસી ગયા છે. स्पाइडरमैन नहीं दिख रहा, लोकेशन नहीं मिल रही, 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 लोकेशन मिल गई। બધી પબ્લિક બેહેલી છે. વાહ આમાં શું હતું પ્રતિક? આ શું પાછું આવશે, પાછા 250 રૂપિયા કરે. એવું? ચાલો ગાઈસ, એવું લાગે છે ગાઈસ અહીંયાથી ડાયરેક્ટ અહીંયા સ્પાઈડરમેન આવી ગયું છે. જેનિસનામાં સ્પાઈડરમેન આવી ગયું છે. જો પાક્કું જેનિસનામ સ્પાઈડરમેન આવી ગયો ગાઈસ. જો તો ખરા કેવું કરે છે. ચાલ ઉતાર, ચાલ ચાલ જલ્દી. ચાલ ચાલ બહુ વોશરૂમ લાગી. ચાલ 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 જેનું નથી આપણે સ્પાઈડરમેન લાવવું. ચલો ચલો ગાઈસ, અમારા જેનિશભાઈના સ્પાઈડરમેન આવી ગયું છે. જેવું મૂવી પત્યું ને અહીંયાથી બધા ગયા અને આ ભાઈનામાં જો પગ તો તૂટલો છે ભાઈનો. ગાઈસ મસ્ત સ્પાઈડરમેન મૂવી જોયું. એકચ્યુઅલી હું બી જોકા ખાતી હતી અને પ્રતિક બી જોકા જ ખાતા હતા. મેં તો 2 વાર એમને જોયા, આમાં મમ્મા પડી જતા મેં. સાચું જૂઠું બોલે છે, ખબર છે મને. ઊંઘ આવી જાય તો આવી જાય. તો અને આ છોકરા માટે આટલા બધા પૈસા ખર્ચ્યા, બોલો આ બંનેઓ માટે. કઈ હતું તને ત્યાં મોબાઈલ જ ટીચી ખાધો છે બેઠા બેઠા, મને ખબર છે. તે મૂવી જોયું જ નથી બેટા. લોકો જે કરે આપણે એવું કરવું જરૂરી નથી. बीजो हमारी बाजू वाला बने पूछी लो मेरा अंकल ने। તારા ફ્રેન્ડ્સ જોઈ આવ્યા એટલે તારે જોવું જરૂરી ન હોય બેટા. તું એટલે મોબાઈલ જોતો હે? મને એવું લાગ્યું કે મોબાઈલ ઘરેથી લઈને આવ્યો છે ને તો મોબાઈલ જોતો. એટલે આ ક્યું? ના ના જોડું છે તો શું. નહીં એકચ્યુઅલી છે ને ગાઈસ, પપ્પા ને ગયેલો ને અમારા દક્ષને કોક કરે ને એવું પહેલા કરવા જોઈએ. એના બધા ફ્રેન્ડ્સ મૂવી જોઈ આવ્યા એટલે કે હવે મારે જવું જ છે. એના પપ્પાએ કીધું કે આવતા સન્ડે મોર્નિંગ શોમાં જઈશું પપ્પા તો થોડું સસ્તું બી પડે. અત્યારે એક જણની ટિકિટ 380 રૂપિયા પ્લસ પોપકોર્ન, તો મૂવી એટલે મોંઘું પડ્યું. આવતા સન્ડે મોર્નિંગમાં ગયા હોત તો સસ્તું પડે. પણ આ છોકરાની જીદ એટલી જીદ, એની કોઈ હદ નહીં યાર. એ એના પપ્પા જીદ પૂરી કરે છે. હું તો ના કરું, સપાટા વાળી પાડું હું તો. હવે નહીં બગાડતા. હવે લાસ્ટ ટાઈમ એ કે ને તો જો આવ્યા, હવે નહીં આવતા. બરાબર દક્ષુ, સબર કરવાનો બેટા. સપાટા વાળી પાડું, સપાટા વાળી. અને લંગડી ગોળી લાલ લગામ સ્કૂલ નહીં જતી, પિક્ચર જોવાની પાર્ટીઓમાં જાય છે. લંગડી ગોળી લાલ લગામ. એ ગાઈસ ખરેખર સ્પાઈડરમેન જોઈને આવ્યા છે ને તો બંનેનામાં સ્પાઈડરમેન આવી ગયો છે. અને આ તો ક્યારનો સ્પાઈડરમેન
ઓ ભાઈ એ સ્પાઈડરમેન નું બધું કોમ્પ્યુટર હતું હો એ કોમ્પ્યુટરાઇઝ બધું કરેલું હતું એ રિયલ માં નહોતો કઈ સ્પાઈડરમેન બધું કોમ્પ્યુટર છેલ્લે ગેમ ની દેખાડેલી એડિટિંગ એ કરેલું એનું હતું ટ્રેકર હતું એને એ ત્યાંથી દેખાડશે કે કા શૂટિંગ થયેલી છે એમ તો થોડું ગમ એમાં શું ખબર પડી આગળનું જોવાનું સાચું કહો તો મૂવીમાં કઈ ખબર જ નહીં પડી પિક્ચર માં એવું ખબર પડે જો શું કહેવાય પેલું છેલ્લે આવેલું ને ગેમ એમાં એવું ખબર પડે પેલા સ્પાઈડરમેન કા છે એવું ખબર પડે એવું નહીં સ્પાઈડરમેનની શૂટિંગ ક્યાં થઈ અચ્છા અમારે છે ને નીચે મસ્ત જમણવાર હતો તો મેં જમીને હવે ઉપર જઈએ છીએ ને અમારા જેનીશભાઈ છે ને ગાદલા પર ચડી ગયા છે. બોલો ઓ ભાઈ ઉતાર ઉતાર ચાલ ચાલ ખાધું ભાઈ ભાવ્યું જમવાનું હે ઓહ ના પાડે છે આવી લિફ્ટ આવી ચાલો જો ટાંગો તૂટેલો છે તો એનો સીધો રહે છે કાલે સ્કૂલ જવાનું છે જવાનું જ છે કેમ નહીં જવાનું તમે બોલો છો નહીં જવાનું ના સ્કૂલ જવાનું છે